પ્રીતિ સુમા, હું રમેશ તથા આપ સર્વને પ્રેમી સલામ પાઠવીએ છીએ અને અમારી ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર આપનું હૃદયથી સ્વાગત પણ કરીએ છીએ. જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, કે જેથી અમારા નવા દરેક વિડીયોનું નોટિફિકેશન આપને મળે અને આપણે તે સાંભળી શકીએ, સમજી શકીએ પિતા બાપના વચનો કે જે ખૂબ જ જરૂરી છે અત્યારના સમયમાં. તો આ સમય આપણને મળ્યો, એક નવો દિવસ પિતા બાપે આપણને આપ્યો, તે મામલે માટે પિતા બાપનો આભાર માનીએ. અને આજના વાચનોમાં જઈએ એ પહેલાં એક ટૂંકી પ્રાર્થના કરીશું અને પછી આપણે આજના પવિત્ર પુસ્તકના વાંચનમાં જઈશું. પવિત્ર 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 સૈન્યનો દેવ યહોવા બાપ, તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે ગત દિવસોમાં તમે અમને સાચવા સંભાળે, દોર્યા, બચાવ્યા, અમારા શરીર પણ મળી જોઈએ તો સગળા સારવારના પૂરા પડ્યા. એ તમામ બાબતો માટે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ. આજના દિવસને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ કે તમે એક નવો દિવસ અમારા જીવનમાં આપ્યો અને દિવસને આશીર્વાદિત કીધો. આજના દિવસના ઘડિયા સમય તક તમે અમને આપી છે કે અમે તમારા પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ. તેને માટે પણ તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ. આજના જે વચનો અમે વાંચવાના છે પિતા બાપ, એ બીજો સમૂએલ અને તેનો 24મો અધ્યાય છે. પિતા બાપને વિનંતી કે આ વચનો વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો, સમજવાને માટે પણ સહાયતા મદદ કરો. અને જે શ્રોતાજનો વચનો સાંભળે છે તેઓની ઉપર પણ તમારી આશીષની વર્ષા થવા દો. તમારા હાથોમાં સોંપાતા અમારા સગડી અરજ વિનંતીઓ તમારા પુત્ર ઈસુ મસીહના નામે તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો, તેનો સ્વીકાર કરો બાપ. આમીન આમીન. પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું 10મું પુસ્તક બીજો સમૂએલ અને તેનો 24મો અધ્યાય. યહોવાનો કોપ ફરી ઇઝરાયલ પર સળગી ઉઠ્યો અને તેમણે દાઉદને તેઓની વિરુદ્ધ ઉશ્કેરીને કહ્યું, જા, ઇઝરાયલ તથા યહૂદિયાની ગણતરી કર. પોતાની સાથે યોઆબ સેનાપતિ હતો. તેને રાજાએ કહ્યું, દાનથી તે બેરશેબા સુધી ઇઝરાયલના સર્વ કુળોમાં બધે ફરીને લોકોને ગણતરી કર, કે હું લોકોની કુલ સંખ્યા જાણું. યોઆબે રાજાને કહ્યું, લોકો ભલે ગમે તેટલા હોય, તેઓને તમારો ઈશ્વર યહોવા 100 ગણા વધારો, ને મારા મુરબ્બી રાજા પોતાની આંખે તે જુઓ. પણ મારા મુરબ્બી રાજા આ વાતમાં કેમ આનંદ માને છે? પણ રાજાનું વચન યોઆબ પર તથા સૈન્યના સરદારો પર પ્રબળ હતું. અને યોઆબ તથા સૈન્યના સરદારો ઇઝરાયલના લોકોની ગણતરી કરવા રાજાની હજૂરમાંથી ચાલ્યા ગયા. તેઓએ યર્દન ઉતરીને યાઝેર પાસે ગાદની ખીણમાં જે નગર છે તેની જમણી બાજુએ અરોએરમાં છાવણી નાખી. પછી તેઓ ગિલિયાદ તથા તાહતીમ હોત્સીના દેશમાં આવ્યા. પછી તેઓ દાન યોઆનમાં આવ્યા ને ચકરાઓ ખાઈ સીદોન તરફ ગયા અને શૂરના મજબૂત કિલ્લામાં તથા હિવ્યોના ને કનાનીઓના સર્વ નગરોમાં આવ્યા. અને યહૂદિયાની દક્ષિણે બેરશેબામાં તેઓ ગયા. એમ આખા પ્રદેશમાં સ્થળે સ્થળે ફરીને 9 માસ ને 20 દિવસે તેઓ યરૂશાલેમમાં પાછા આવ્યા. અને યોઆબે રાજા આગળ લોકોની ગણતરીની કુલ સંખ્યા રજૂ કરી. ઇઝરાયલમાં તરવાર ખેંચનાર શૂરવીર પુરુષો 8 લાખ હતા અને યહૂદિયામાં એવા 5 લાખ પુરુષો હતા. દાઉદે લોકોની ગણતરી કર્યા પછી તેના મને તેને માર્યો. અને દાઉદે યહોવાને કહ્યું, મેં જે કર્યું છે તેમાં મેં મોટું પાપ કર્યું છે. પણ હવે હે યહોવા,
કૃપા કરીને તમારા સેવકની દુષ્ટતા દૂર કરો, કેમ કે મેં ઘણી મૂર્ખાઈ કરી છે. એટલે દાઉદ સવારે ઉઠ્યો ત્યારે દાઉદના દ્રષ્ટા ગાદ પ્રબોધક પાસે યહોવાનું એવું વચન આવ્યું. દાઉદ પાસે જઈને તેને કહે, યહોવા એમ કહે છે કે હું તારી આગળ 3 વાત મૂકું છું. તેમાંની એક તું પસંદ કર કે તે પ્રમાણે હું તને કરું. માટે ગાદે દાઉદ પાસે આવીને તેને ખબર આપીને કહ્યું, તમારા દેશમાં 7 વર્ષ સુધી દુકાળ પડે, અથવા તો તમારા શત્રુઓ તમારી પાછળ પડે ને તમે 3 માસ સુધી તેઓથી નાસતા ફરો, અથવા તો તમારા દેશમાં 3 દિવસ સુધી મરકી ચાલે. હવે વિચાર કરો, મેં જેમણે મને મોકલ્યો છે તેમને હું શો ઉત્તર આપું તેનો ખ્યાલ કરો. દાઉદે ગાદને કહ્યું, હું મોટી મુશ્કેલીમાં છું. આપણે હવે યહોવાના જ હાથમાં પડીએ, કેમ કે તેમની દયા ઘણી છે, અને મારે માણસના હાથમાં પડવું ન પડે. માટે સવારથી તે ઠરાવેલા વખત સુધી યહોવાએ ઇઝરાયેલમાં મરકી મોકલી, અને દાનથી તે બેરશેબા સુધીમાં લોકોમાંથી 70,000 માણસો મરણ પામ્યા. અને યરૂશાલેમનો નાશ કરવા દૂતે પોતાનો હાથ તે તરફ લંબાવ્યો, ત્યારે એ અન્યાયને લીધે યહોવાને પશ્ચાતાપ થયો. અને જે દૂત લોકોનો નાશ કરતો હતો તેને તેમણે કહ્યું, આટલું બસ છે, હવે તારો હાથ થોભાવ. તે વખતે યહોવાનો દૂત અરાઉના યબૂસીની ખડી પાસે હતો. અને જે દૂત લોકોને મારતો હતો તેને જોઈને દાઉદે યહોવાને કહ્યું, જુઓ, પાપ તો મેં કર્યું છે, દુષ્ટતા પણ મેં કરી છે, પણ આ ઘેટાં એમણે શું કર્યું છે? કૃપા કરીને તમારો હાથ મારી વિરુદ્ધ તથા મારા પિતાના કુટુંબની વિરુદ્ધ થાઓ. તે દિવસે ગાદે દાઉદ પાસે આવીને તેને કહ્યું, જઈને અરાઉના યબૂસીની ખડીમાં યહોવાને માટે વેદી બાંધ. ગાદ પ્રબોધકના કહેવા પ્રમાણે, એટલે યહોવાએ આજ્ઞા કરી હતી તે મુજબ દાઉદ ગયો. અરાઉનાએ બહાર નજર કરી તો રાજાને તથા તેના સેવકોને પોતાની તરફ આવતા જોયા, અને અરાઉના સામો ગયો ને રાજાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. અરાઉનાએ પૂછ્યું, મારા મુરબ્બી રાજા પોતાના સેવક પાસે કેમ આવ્યા છે? દાઉદે કહ્યું, લોકોમાંથી મરકી બંધ થાય માટે યહોવાને અર્થે વેદી બાંધવા માટે તારી પાસેથી આ ખડી વેચાતી લેવા હું આવ્યો છું. અરાઉનાએ દાઉદને કહ્યું, મારા મુરબ્બી રાજાને જે સારું લાગે તે લઈને તે અર્પણ કરે. જુઓ, દહનાર્પણને માટે બળદો છે, ને લાકડાને માટે ખડીના ઓજાર તથા બળદોનો સામાન છે. એ બધું હે રાજા આ અરાઉના રાજાને આપે છે. અને અરાઉનાએ રાજાને કહ્યું, તમારા ઈશ્વર યહોવા તમને માન્ય કરો. રાજાએ અરાઉનાને કહ્યું, એમ નહીં, પણ હું મૂલ્ય આપીને ખરેખર તે તારી પાસેથી વેચાતું લઈશ. મારા ઈશ્વર યહોવાની આગળ મને મફત મળેલાના દહનાર્પણ હું નહીં જ કરીશ. માટે દાઉદે તે ખડી તથા બળદો 50 શેકેલ રૂપું આપીને ખરીદ કર્યા. પછી ત્યાં દાઉદે યહોવાને અર્થે વેદી બાંધી ને દહનાર્પણો તથા શાંત્યાર્પણો કર્યા. એમ દેશના હકમાં કરેલી પ્રાર્થના યહોવાએ માન્ય કરી, ને ઇઝરાયેલમાંથી મરકી બંધ થઈ. પ્રભુ આ વાંચેલા વચનોને આશીર્વાદિત કરો અને અમોને સમજવાને માટે સહાયતા મદદ કરો. પ્રાર્થના કરીએ. હે પ્રેમળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ બાપ કે તમે અત્યાર સુધી સાચવ્યા સંભાળ્યા. પ્રભુ, તમે અમારી સહાય અને મદદ કરો છો, પુષ્કળ આશીષ અને તમારી કૃપામાં ભરી રાખો છો.
અમને શરીરે નિરોગી તંદુરસ્ત રાખો છો એ સર્વ માટે બાપ અમે તમારો આભાર માનીએ છીએ. અત્યારે જે તમે અમને સુંદર તક આપી છે તમારા સુંદર વચનો વાંચવા એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ત્યારે વચનો પર તમારા પુષ્કળ આશીષ અને તમારી કૃપા વરસાવો. જે લોકો આ શ્રોતાજનો સાંભળે છે પ્રભુ એ સર્વને પણ તમારા આશીષ અને તમારી કૃપા આપો. જ્ઞાન બુદ્ધિ અંડાપણથી ભરો અને તમારા વચનો સમજવાને પ્રભુ તમે અમારીને શ્રોતાજનની સહાય અને મદદ કરો પ્રભુ. અમે તમારા માર્ગમાંથી ખસી જનાર બાળકો ન બને પણ તમારા માર્ગમાં ચાલનારા બાળકો બને એવું તમે થવા દેજો. હા પ્રભુ પિતા તમે કોપ કરે ધીમે અને દયા કરવાની બહુ ઉતાવળા પ્રભુ છો એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. ત્યારે પ્રભુ પિતા જે લોકો બીમાર છે અમે જાણીએ છીએ નથી જાણતા સર્વ પર તમારી દયા અને તમારી કૃપા આવવા દો અને સર્વને તમે સાજાપણું આપો. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને પણ તમે દિલાસો આપજો. જે લોકોને બાળકો નથી પ્રભુ એ લોકોને બાળકો તમે પૂરા પાડો. જે લોકોને પાત્ર માટે પ્રભુ વિનંતીને કાલાવાલા તમને પ્રાર્થના કરતા હશે ત્યારે સર્વની પ્રાર્થના વિનંતી તમે સાંભળો પ્રભુ અને પ્રભુ એ લોકોને પાત્ર મળે એવું તમે થવા દેજો. જ્યાં જ્યાં તમારા સંતો સેવકો છે એ સર્વને પણ તમારા આશીષ અને તમારી કૃપા દે. જેમને સાચવજો સંભાળજો એમના પરિવારને પણ તમારા આશીષ અને તમારી કૃપાથી ભરજો. જે લોકો સતાઈ રહેલા છે તમારા બાળકો પ્રભુ એ બાળકોને માટે પણ મેં ખાસ પ્રાર્થના વિનંતી કરી છે પ્રભુ કે સતત તમે એમની જોડે રહો. હિંમત શક્તિ બળ અને સામર્થ્ય પૂરા પાડો પ્રભુ અને એ લોકો તમારા માર્ગમાં ખસી ન જાય પણ તમારામાં મક્કમ રહે પ્રભુ અને તમને જ માન મહિમાને ગૌરવ આપે એવું તમે થવા દેજો. જે લોકો સતાવે છે તેમને તમે ક્ષમા કરો પ્રભુ. એમના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરો પ્રભુ. એ લોકો તમારા બાળકો બને અને એ લોકોના હોઠોએ તમારું નામ આવે એવું તમે થવા દેજો. જ્યાં જ્યાં પ્રભુ તમે અનેક સાધનો અમને આપ્યા છે પ્રભુ એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. ત્યારે આ સાધનો દ્વારા પ્રભુ આજે તમારો મહિમા થઈ રહ્યો છે તમારા વચનો પહોંચી રહ્યા છે એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. જ્યાં હજુ તમારા વચનો પહોંચ્યા નથી ત્યાં તમારા વચનો પહોંચે એવું તમે થવા દેજો. પ્રભુ પિતા ઘણી બધી જગ્યાએ પુષ્કળ પ્રભુ વરસાદ છે તોફાન છે સ્નો પડે છે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે લડાઈઓ ચાલે છે. ત્યારે બાપ અમે તમને યાદ કરી છે પ્રભુ કે આ તો તમારા આવવાની નિશાની છે. તમારું આવું ખૂબ જ નજીક છે પ્રભુ. ત્યારે અમે નસીપાસ ન થઈએ પણ તમારા અમે તમારી રાહ જોઈએ પ્રભુ અને તમને મળવાને તૈયાર રહીએ. એ માટે બાપ અમારી કુપીનું તેલ ખૂટી ન જાય માટે તમે અમારી સહાયને મદદ કરો અને તમે અમને એવા તૈયાર કરો પ્રભુ કે અમે તમારી સમક્ષ ખડા રહીએ એવું તમે થવા દેજો. અમે શું માગ્યા કારણ કે માગ્યા કલ્પ્યા વગર તમે સઘળું જાણો છો પૂરું પાડો છો. સર્વન માટે પ્રભુ પિતા અમે તમારો આભાર માનીએ છીએ. અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અમે જે કંઈ માગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્ત નાઝરીના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. આમીન આમીન.